હું તો સરકારમાંથી આવ્યો છું એટલે ચમ આ સર્વે કરવા માટે. એટલે હવે ધોબલો નાખવાનો છે એમ ઓવો ધોબલો આવે છે વૈકણ. એટલે વખત તમાર બાનું ખેતર છે ઓબળો મારી વાત આ જમીન રહી ની એ અમારા બાપની છે તમારા બાપની નહીં તો તમે વખત ધોબલો નાખશો હવે જે પગે આયા છો ને એ પગે જતા રહો ને કે હાજા ની રહી હમણાં આવો વાત. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે થોડાક સમયથી મિત્રો અદાણી કંપનીના વીજ લાઈન એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો અદાણી કંપનીના જે મિત્રો થાંભલાઓ મિત્રો ખેડૂતોના ખેતરની અંદર જબરજસ્તીથી નાખવામાં આવ્યા છે. પણ મિત્રો આજ સુધી વાત કરવામાં આવે તો કોઈ પણ નેતા કે કોઈ પણ મોટા કલાકાર મિત્રો ખેડૂતોના સપોર્ટમાં કાંઈ પણ બોલ્યા નથી. બોલ્યા છે તો માત્ર ને માત્ર મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમ. એ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એમની અંદર મિત્રો ફૂમતા કાકા છે જે મિત્રો ખેડૂતોના સપોર્ટમાં આવીને મિત્રો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ કર્યો છે. ને તમે મિત્રો આગળ વિડીયોની અંદર જોયું પણ હશે કે મિત્રો ખેડૂતોના સપોર્ટમાં જે ફૂમતા કાકા બોલ્યા એ મિત્રો સાંભળીને ક્યાંક ને ક્યાંક તમારા પણ મિત્રો હોશ ઉડી ગયા હશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ફૂમતા કાકાએ મિત્રો એવું પણ કહ્યું છે ખેડૂતોના સપોર્ટમાં કે જ્યારે મારો ખેડૂત જ્યારે બિયારણ લેવા જાય છે ત્યારે એને ડબલ ભાવ આપવા પડે છે, છતાં પણ એને ક્યાંક ને ક્યાંક બિયારણ પણ નથી મળતું અને પાકની અંદર પણ એને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. અને ડીઝલો અને પેટ્રોલ માટે પણ કલાકો સુધી લાઇનની અંદર ઊભા રહેવું પડે છે. તો મિત્રો ખેડૂતોના સપોર્ટની અંદર ફૂમતા કાકા અત્યારે આવ્યા છે. તો મિત્રો વિડીયોને દિલથી એક લાઇક અને એક કોમેન્ટ પણ થઈ જાય. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો આજ સુધી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, પણ આજ સુધી કોઈ પણ મોટા નેતા કે કોઈ પણ કલાકાર મિત્રો સ્ટેજ ઉપરથી ખેડૂતોની વેદનાને મિત્રો સમજ્યો નથી અને ખેડૂતો વિશે કાંઈ પણ બોલ્યા પણ નથી. માત્ર ને માત્ર બોલ્યા હોય તો મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમ અત્યારે ખેડૂતોના સપોર્ટમાં આવી છે. તો મિત્રો તમે પણ જો ફૂમતા કાકાના એસબી હિન્દુસ્તાનની ટીમના મિત્રો વિડીયો જોતા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મિત્રો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તમને પણ ખબર હશે કે મિત્રો ખેડૂતો છેક ટ્રેક્ટરો લાખોની સંખ્યાની અંદર મિત્રો ગાંધીનગર પહોંચ્યા હતા, પણ હજી સુધી મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર કે કોઈ પણ ન્યાય મળ્યો